રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ફરી મોતનો ખેલ ખેલાયો છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષાની રેસ લાગી છે। પૈસા લઈને રિક્ષા ચાલકો રેસ લગાવી રહ્યા છે। પૈસાનો જુગાર રમી રેસ લગાવતા રિક્ષા ચાલકો જોવા મળ્યા છે। રિક્ષા ચાલકોની રેસનો વિડીયો વાયરલ થયો છે। 50થી વધુ બાઇક ચાલકોએ અને રિક્ષા ચાલકોએ હાઈવેને માથે લઈ લીધો છે। વાહન ચાલકો સાથે દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષાની રેસ લાગેલી જોવા મળી રહી છે, શું છે વધુ વિગત? નિરાલી, રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષાની રેસ છે તે અવારનવાર આ પ્રકારની રેસ છે તે લાગતી હોય છે। પૈસા લઈને રિક્ષા ચાલકો આ રેસ છે તે લગાડતા હોય છે। પૈસાનો જુગાર ક્યાંક આ રેસમાં લગાડવામાં આવે છે અને રિક્ષા ચાલકો છે તે અવારનવાર આ પ્રકારનો જે રેસ છે તે જામનગર હાઈવે થી પડદરી સુધી કરતા હોય છે। ખાસ તો 50થી વધુ બાઇક ચાલકો અને રિક્ષા ચાલકો ક્યાંક ને ક્યાંક આ રેસમાં જોડાય છે। ખાસ તો પોલીસ તંત્રની ક્યાંક ઘોર બેદરકારી પણ ક્યાંક સામે આવી છે કે આ જે રેસ છે તે લાંબા સમયથી ચાલી રહી છે, પણ છતાંય પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। એક મોટો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા કારણે પોલીસ આવા રેસને ક્યાંક ને ક્યાંક કરવા દે છે। એટલે કે ટ્રાફિક પોલીસ હોય કે પછી જે પશ્ચિમ વિસ્તારનો જે પોલીસ તંત્રનો જે આખું જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક મૌન સેવી રહ્યો છે। આ રેસને લઈને ક્યાંક જુગાર પણ રમવામાં આવે છે, એટલે કે જે રેસનો જે વિજેતા છે તેને પૈસા છે તે આપવામાં આવે છે। આ પ્રકારનું આખું રેસનું આયોજન હોય છે। જામનગર હાઈવે પર આ પ્રકારનું જે આયોજન છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવે છે। એક મોતનો જે આ ખેલ છે તે ખેલાઈ રહ્યો છે અને ગઈકાલે પણ આ પ્રકારનો જે ખેલ છે તે ખેલાયો હતો અને ખાસ આ પ્રકારની ગતિવિધિને બંધ કરવા માટે પોલીસે પોતાની જે કાર્યવાહી છે તે કરવી જોઈએ, છતાં પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા ક્યાંક જે હાઈવે પર જે બીજા રાહદારીઓ હોય છે તેઓની પ્રાથમિક માંગણી છે કે આ પ્રકારના જે રેસ છે ચાલી રહ્યા છે તેને બંધ કરાવવામાં આવે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે। કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે કોઈ રાહદારીઓ જતા હોય છે ત્યારે તેની પાસેથી જ આ જે સ્ટન્ટ વાળા રેસ વાળા ક્યાંક ને ક્યાંક નીકળતા હોય છે અને જે બીજા જે રાહદારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ફંગોવાઈ જતા હોય છે અને તેના કારણે એક્સિડન્ટ ની ઘટના છે તે ઘટતી હોય છે। ત્યારે આ પ્રકારની ઘટના ન બને તેના માટે પોલીસે સક્રિય થવાની ખાસ જરૂર છે, આવી રાહદારીઓની માંગણી છે અને વહેલી તકે જો આ પ્રકારની રેસ જો નહીં બંધ કરવામાં આવે તો ચોક્કસથી કોઈ મોટી દુર્ઘટના થઈ શકે એમ છે। જી નિરાલી। જે ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલામાં જો કોઈ વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે।